નમસ્કાર મિત્રો, ટાઈમ અનુકૂળ આયુર્વેદ ધીરુભાઈ સલાળાવાળા આપની સમક્ષ. મિત્રો, બામ તમે ઘણી પ્રકારના જોયા છે. હું એક અલગ પ્રકારનું બામ બનાવું છું. ગાયના ઘીમાંથી બનાવું છું. આ છે બામ, ગાયના ઘીમાંથી બનાવેલું. બરોબર. હું આની અંદર ઘીનો ઉપયોગ કરું છું. ઘણા મીણમાં બનાવતા હોય, પણ આપણે એનો કોઈ ઉપયોગ નહીં. પ્યોર ગાયનું ઘીમાં બનાવું છું અને બહુ સરસ મજાનું બને છે. શરદી થાય તો આ રીતે આમ નાકે ઘહી નાખવાનું. આની અંદર આમ છરો આવે, આમ માથું દુખે તો આમ ઘહી નાખવાનું, અને હાથ કે ક્યાંય રક્ત થઈ ગયું હોય ત્યાં આમ ઘહી નાખવાનું. એટલું રિઝલ્ટ જોરદાર છે, બહુ એટલે બહુ જોરદાર રિઝલ્ટ છે. અને એમાંય લેડીઝ હોય કે નાના બાળકો હોય, એની ક્રીમ એકદમ પટલી હોય. એની માટે તો બહુ એટલે બહુ ફાયદાકારક છે. નાના બાળકોને આપ એની માટે વાપરી શકો. એટલે એક ફેરું અવશ્ય વાપરવાનો આગ્રહ રાખજો. આ રીતે આમ કહી નાખવાનું. પ્યોર ગાયનું ઘી આની અંદર ઉપયોગ કરું છું. જે મીણ ને એવું બધું લોકો ઉપયોગ કરતા હોય એવો નથી ઉપયોગ કરતો. ગાયના ઘીમાંથી જ બનાવું છું. એટલે વસ્તુ 100% ગાયના ઘીની બનાવેલી છે. એટલે આપ વાપરવાનો અવશ્ય આગ્રહ રાખજો. બહુ એટલે બહુ સરસ છે. એક ફેરું વાપરશો એટલે તમે એક પણ બીજું બામ નહીં વાપરો.